ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 140मो टॉपिक। एतानि शब्दादि विषयसहितानि पंचीकृतानि भूतानि सूक्ष्मशरीरजातं च एतत् सर्वम् एतेषां कारणरूप अपंचीकृत ભૂતમાત્રમ ભવતિ। એટલે ત્રણ સ્તરના ત્રણ લેયર અધ્યારોપના એ જે છે એની વાત કર્યા પછી આ ચોથો ટોપિક એટલે ચોથો અધ્યાય અને એ છે અપવાદ અધ્યારોપ। અપવાદનું નામ સામાન્ય રીતે અર્થ નિષેધ અથવા અપવાદનો અર્થ લય કરવો। અને એમાં આપણે મેં બતાવ્યું હતું કે ચાર પ્રકારે એને લય થાય છે। ચાર પ્રકાર એટલે લયના જ આ ચાર તબક્કા ગણો અપવાદના। અને પહેલું છે કે સત્ય અને મિથ્યાનું મિશ્રણ છે એવું જાણવું, એ પહેલું। અને એ જે વિવેક મતલબ અપવાદની શરૂઆત કેવી રીતે થાય? સત્ય મિથ્યાના વિવેકથી। કારણ કે ગૂંચવાડો અધ્યારોપ એટલે શું? અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ। અને સત્ય મિથ્યાનું મિશ્રણ છે એમાં મિથ્યા વસ્તુને સત્ય માનીએ, સત્યનું આપણે મિથ્યા માનીએ, મતલબ અસ્તિત્વ જ ન ખબર હોય। જેમ રજ્જુ સર્પમાં આપણે વાત કરી હતી જ કે સર્પ જ સત્ય માનીએ, રજ્જુ નામની વસ્તુ આપણા માટે હોય જ નહીં, તો આપણે કહીએ ને સર્પનો અધ્યારોપ થયો છે। એટલે પહેલાં તો જાણવું કે આ સત્ય મિથ્યાનું મિશ્રણ છે, રજ્જુ સર્પનું મિશ્રણ છે, સર્પ અધ્યારોપ છે, મિથ્યા છે અને રજ્જુ સત્ય છે। અને પછી બીજો અપવાદ શું? બીજો તબક્કો કયો? કે જે મિથ્યા વસ્તુ છે એનું મહત્ત્વ ન રહેવું નેચરલી। એટલે મિથ્યાને આપણે ક્ષુલ્લક ગણવું। અને પછી કારણ કે એ પણ જરૂરી જ છે। એટલે કારણ એમાં થયું હતું એવું કે આપણે સર્પને સત્ય માનીને તો બધી ગરબડ ઊભી થઈ હતી। એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ જાણ્યું, રજ્જુ સર્પનું, પછી સર્પનું મહત્ત્વ આપણા મનમાં ઘટે। સત્ય સર્પને કારણે જ ભય હતો, હવે મિથ્યા જાણ્યું ને એને કારણે એનું મહત્ત્વ ઘટે તો પછી ભય પણ ઘટતો જ જાય, રહે જ નહીં પછી તો। એટલે આ બીજો તબક્કો છે મિથ્યા વસ્તુનું મહત્ત્વ ઘટવું। ત્રીજી વસ્તુ છે મિથ્યાને હજુ મનમાં બે ચાલતું હોય, સત્ય અને મિથ્યા, રજ્જુ ને સર્પ ના ભાઈ। એટલે ત્રીજો તબક્કો છે અપવાદનો, મિથ્યાનો લય કરવો સત્યમાં, કે ખરેખર આ રજ્જુની લંબાઈ જ સર્પની લંબાઈ છે, રજ્જુની જાડાઈ સર્પની જાડાઈ છે, રજ્જુનો કલર સર્પનો કલર છે, વગેરે વગેરે। ખરેખર સર્પ નામની વસ્તુ નથી, આ રજ્જુ જ અજ્ઞાનને કારણે સર્પ રૂપે ભાસે છે। અને એ રીતે મિથ્યા વસ્તુનો લય કરી દેવો સત્યમાં। અને લય કેવો છે? અહીંયા તમે કંઈ
ખરેખર સર્પનો લય કરો રજ્જુમાં તો ક્યાંક ત્યાં કશું બહાર ભૌતિક રીતે કરો છો, કારણ કે છે જ નહીં તો પછી કેવી રીતે લય થાય? અહીંયા લય કરવાનો. જે અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ હોય એને ભૌતિક રીતે બહાર કેવી રીતે લય થાય? જ્ઞાન પ્રાપ્ત કરો તો જ પછી વાસ્તવમાં જે અજ્ઞાનથી જન્મેલી અધ્યારોપ અધ્યસ્ત વસ્તુ છે એ સત્ય વસ્તુમાં એનો લય થઈ જાય. એટલે આ ત્રીજું, મિથ્યાનો સત્યમાં લય કરો, એને પ્રવિલાપનમાં આપણે કહ્યું હતું. અને છેલ્લું જે આપણે કે એક રજ્જુથી અદ્વિતીય વસ્તુથી અન્ય કશું છે નહીં. અને અસત્ય વસ્તુ જે છે, મિથ્યા વસ્તુ અનેક હોઈ શકે. કોઈક સાપ રૂપે જુએ, કોઈક એને કોઈક કહે છે કે આ તો જમીનમાં પડેલી તિરાડ જ છે આવી, એવી રીતે જુએ. ખબર નહીં, એ તો દરેકના સંસ્કાર જુદા હોય. કોઈક એને કે છે આ પાણીની આમ એક થોડી ધારા જેવું છે એવું કે. રજ્જુને જગ્યાએ શું જોઈએ? આછા અંધકારમાં આવું બધું થાય. એટલે રજ્જુને ઠેકાણે જે તમે જુઓ, જે અધ્યારોપ કરો એ અનેક પ્રકારના હોય. એટલે જે પણ જેનો અધ્યારોપ કર્યો હોય, કોઈ કહે છે કે આ તો પેલી માળા પડેલી છે, જે પણ પોતાના સંસ્કારને આધારે. પણ દરેક વસ્તુ એ બધા એક સત્યમાંના અજ્ઞાનને કારણે જે અધ્યાસ છે એ અનેક હોય. અને એ અનેકતાનો અર્થ એવો થયો કે દ્વૈતપણું એ વાસ્તવમાં અધ્યારોપ જ છે. આમ વ્યવહારમાં એવું જ છે. કોઈ ઘટના બની હોય એની સત્યતા ન ખબર હોય ને તો એમાંથી જન્મેલી અફવાઓ અનેક હોય. અફવાઓનું બજાર કહે છે ગરમા ગરમ છે. કોઈ વ્યક્તિ વિશે પણ એવું છે. કોઈ વ્યક્તિ વિશે પૂરતી માહિતી ન હોય. આવું થયું હતું પેલા જેક મા કરીને ચાઇનાની અંદર. જેક મા કરીને બહુ મોટા અબજોપતિ, અને બહુ મોટો કારોબાર ત્યાં. એટલે એ જેકમાં કંઈક કોઈ આવી તેમને બોલાવે ને પબ્લિક ફંક્શન માટે, ને એમાં એમણે કંઈક ચાઇનીઝ ગવર્મેન્ટ માટે કંઈક બોલ્યા. બસ પતી ગયું. ત્યાં તો તમે જાણો છો. એટલે એમને પછી એ દેખાતા જ બંધ થઈ ગયા, ક્યાંય દેખાયા જ નહીં. એટલે પછી તો બસ હવે એ વ્યક્તિ વિશે અજ્ઞાન આવી ગયું એકવાર. ક્યાં છે, શું છે, એમની સ્થિતિ શું છે એ ખબર જ ન હોય કોઈને. તેમાંથી પછી અફવાઓનું બજાર બહુ. કોઈકે કહું કે એમને ચાઇનીઝ ગવર્મેન્ટે મારી નાખ્યા, કોઈકે કહું એમને નજરકેદ કર્યા, કોઈકે કહું એમને બહાર ધકેલી દીધા, ફલાણો ભૂગર્ભમાં અથવા એ પોતે ભૂગર્ભમાં જતા રહ્યા, સમથિંગ કેટલું. દરેકને પોતપોતાની રીતે સ્ટોરી. એટલે વાસ્તવમાં સત્ય વસ્તુ પર પડદો પડે, અજ્ઞાન આવે, પછી એમાંથી જન્મતો બધો અધ્યારોપ કે ભૂલો કે પછી તમે કહો કે અફવા જે છે એ અનેક હોય. રજ્જુના અજ્ઞાન હોય તો પછી એમાંથી જે પણ તમે પછી હવે એના પર અધ્યારોપ કરો અનેક હોય. કોઈ ભૂછિદ્ર કે, કોઈ માળા કે, કોઈ પાણીની ધારા કે, કોઈ સર્પ કે, એવું બધું. એટલે આ રીતે દ્વૈત અનેકતા કેવળ અધ્યારોપ જ છે એક જ વસ્તુ. એટલે આ રીતે 4 તબક્કાઓની અંદર વાસ્તવમાં મિથ્યા છે એને મિથ્યા વસ્તુનો રજ્જુમાં લય કર્યો. મતલબ કે એક રજ્જુ અદ્વિતીય, એક રજ્જુથી અન્ય કશું છે નહીં. સત્ય વસ્તુ એ છે અદ્વિતીય વસ્તુ. એવી રીતે વાસ્તવની અંદર અહીંયા બ્રહ્મના સંદર્ભમાં પણ એ રીતે જ છે. અને આ 4 પ્રકારના અપવાદમાં વાસ્તવમાં શું છે, આપણે અત્યારે ત્રીજો તબક્કો અપવાદનો જોઈ રહ્યા છે, અને એ છે મિથ્યાનો સત્યમાં લય કરતા જવું. એટલે મિથ્યાનો સત્યમાં લય કરો એટલે આ દ્વૈત, જગત દ્વૈત, બરાબર. કોઈ બે વસ્તુ સરખી છે જ નહીં, બે આંગળીઓ સરખી નથી, બરાબર ને. એટલે આમ અનેકતા, પણ આવું જ છે. આ અનેકતા કે દ્વૈત આના જેવું જ છે. સર્પ ને ભૂછિદ્ર ને માળા ને ફલાણું વગેરે વગેરે એ જ પ્રકારનું છે. વાસ્તવિક તો એક અદ્વિતીય રજ્જુ જ છે, એવી રીતે એક અદ્વિતીય બ્રહ્મ. પરંતુ અહીંયા દ્વૈત જે છે એ તો આવડું મોટું જગત. એટલે પછી દ્વૈતનો લય ક્રમથી કરવો. દ્વૈત એટલે જગતનો લય ક્રમથી કરવો.
શેમાં લય છેવટે શેમાં કરવાનો છે? સર્પનો લય શેમાં કરો છો? રજ્જુમાં. ભૂછિદ્રનો લય શેમાં કરો છો? રજ્જુમાં. માળાનો લય શેમાં કરો છો? રજ્જુમાં. એવી રીતે ત્યાં બરાબર છે કે એક જ તબક્કો, પણ તો આવડું મોટું જગત, જેમ કે એમ સીધું એક અદ્વિતીય બ્રહ્મ છે, બસ બધાનો લય કરતો, એવું નહીં. અહીંયા ક્રમશઃ. અને એ રીતે જે ક્રમમાં ઉત્પન્ન થઈ સૃષ્ટિ, બરાબર ને, ઈશ્વરમાંથી, ઈશ્વર એટલે માયા સહિતનું બ્રહ્મ આપણે જોયેલું જ છે, પહેલો અધ્યારો. અને એમાંથી પછી ઈશ્વર સૃષ્ટિ આપણે જોઈ હતી, પછી પેલી જીવ સૃષ્ટિ વગેરે હતું. એટલે હવે અત્યારે આ ઈશ્વર સૃષ્ટિ જે છે, જીવ સૃષ્ટિ તો પોતાની સૃષ્ટિ છે ને, એ તો વાસ્તવમાં સત્ય માનવાને કારણે પછી રાગ દ્વેષને બધું સાપ માનો ભય ઉત્પન્ન થાય ને. પેલું મેં કહ્યું હતું તમને, શુક્તિકા હોય પેલી છીપોલીને, એના પર ચાંદી જુઓ તો રાગ ઉત્પન્ન થાય ને લઈ લેવાની ઈચ્છા થાય. એટલે સત્ય માનો પછી રાગદ્વેષ આવે, એ રાગદ્વેષમાંથી સંસાર બધો. એટલે એ તો જાણે વે જીવ સૃષ્ટિ, પરંતુ આપણે તો અહીંયા જ બતાવીએ છીએ કે સત્ય જ નથી. તો પછી રાગદ્વેષ ન રહે, જીવ સૃષ્ટિ ન રહે, અધ્યારોપ ન રહે, સંસાર ન રહે, વગેરે વગેરે. એટલે એ અત્યારે જે સૃષ્ટિનો ક્રમ છે એને ક્રમ જ કહેવાય. એનો લય કરતા જાઓ ત્યારે શું થાય? વ્યુત્ક્રમ કહેવાય. વ્યુત્ક્રમ એટલે રિવર્સ ઓર્ડર. લય કરવો, ક્યાં લય કરીએ છીએ? બધું અત્યારે આપણે જગતનો લય કરી રહ્યા છીએ ભૌતિક રીતે? ના ના ના, અહીંયા જ. કારણ કે એ છોટા માયામાંથી કે અજ્ઞાનમાંથી એ રીતે જ આવ્યું છે. એક બ્રહ્મથી અન્ય કશું નથી, પરંતુ એ માયાને કારણે અનેકતા કે અજ્ઞાનને કારણે અનેકતા જણાય છે. અને એટલે આ જે લયની પ્રક્રિયા છે એ તબક્કાવાર બતાવે છે. એમાં આપણે પહેલાં 139માં જોઈ ગયા કે આ સમગ્ર ભૌતિક પ્રપંચ છે એનો પહેલાં લય કરો. તો કે ભાઈ એ દરેક ગમે તે ભૌતિક વસ્તુ તમે લો, આ સ્થૂળ શરીર, ભૌતિક એટલે અહીંયા ચાલો સ્થૂળ, આ સ્થૂળ શરીર, સ્થૂળ પદાર્થ જે પણ છે બધું એ આવ્યું છે શેમાંથી? સ્થૂળ મહાભૂતોમાંથી. ચાલો, એટલે પહેલાં આટલું. આ ભૌતિક જગતનો લય ભૂતોમાં કરો. ભૌતિક સ્થૂળ જગતનો લય એ મહાભૂતોમાં કરો, સ્થૂળ મહાભૂતો. અને ખાલી ભૌતિક શરીર તો નથી જ, બરાબર? સ્થૂળ શરીર નથી. અમે અંદર પાછો આમાં ખાલી સ્થૂળ શરીર કહો, બરાબર છે? સૂક્ષ્મ શરીર નહીં, પણ એટલે સૂક્ષ્મ અણુઓને એવી રીતે ગણી શકો તમે. પણ ચાલો, એટલે એ રીતે સ્થૂળ મહાભૂતોમાં લય કરો, સ્થૂળ મહાભૂતોનો સૂક્ષ્મ મહાભૂતોમાં લય કરો. અને એવી રીતે આ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીરનો લય શેમાં કરો? સૂક્ષ્મ મહાભૂતોમાં કરો. એટલે આ રીતે વાસ્તવમાં બધું સૂક્ષ્મ મહાભૂતમાં લય પામે એ વસ્તુ અહીંયા પછી. એટલે પહેલા તબક્કામાં તો ખાલી આ સ્થૂળ મહાભૂતો સુધી લય કરો, અને પછી એ સ્થૂળ મહાભૂતો અને પછી સૂક્ષ્મ શરીરનો લય સૂક્ષ્મ મહાભૂતોમાં કરો. એ 140ની અંદર કહે છે. કાર્યનો લય કારણમાં કરતા જાઓ એમ. કારણ કે આ બધું ભૌતિક સ્થૂળ જગત જે છે એ સ્થૂળ મહાભૂતોમાંથી આવ્યું, એટલે સ્થૂળ મહાભૂતોનું કારણ કહેવાય. અને આ ભૌતિક જગત છે કાર્ય કહેવાય. એટલે આ કાર્ય શરીર, સ્થૂળ શરીર કે સ્થૂળ જગત, બંનેનો લય, એનું કારણ સ્થૂળ મહાભૂતોમાં. એ આપણે પહેલાં 139માં જોયું ને. 140માં પછી કહે છે આ સ્થૂળ મહાભૂતોનો લય શેમાં કરવાનો? સૂક્ષ્મ મહાભૂતોમાં. એવી હવે સૂક્ષ્મ શરીર બાકી રહ્યું, તો એ સૂક્ષ્મ શરીરનો લય પણ શેમાં? સૂક્ષ્મ મહાભૂતોમાં. એમ એ રીતે બતાવે છે. એ 140ની અંદર કહે છે. એટલે શું કહે છે? જુઓ, એતાની શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની. પંચીકૃત એટલે સ્થૂળ થઈ ગયા, અપંચીકૃત એટલે સૂક્ષ્મ, પંચીકરણ પામેલા એટલે સ્થૂળ મહાભૂતો. એટલે એતાની શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની. શબ્દાદિ વિષય એટલે આ ભૌતિક જગત છે, એમાં એના સ્થૂળ મહાભૂતો દરેક ગુણ ધરાવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બરાબર છે?
એટલે તમે આ ભૌતિક જગત, ભૌતિક પદાર્થનો, કોઈ પણ ભૌતિક પદાર્થનો લય કરતા હો તો પછી એના ગુણો છે જે એનાથી અભિન્ન છે એનો પણ લય થઈ જ જાય આપોઆપ જ. આ સ્થૂળ શરીર છે, જુઓ, આ સ્થૂળ શરીરમાં પાંચ મહાભૂતો છે, એમાંથી બનેલું છે. એટલે આપણે નથી કહેતા પંચ મહાભૂતમાં મળી ગયો. એટલે આ પાંચ મહાભૂતો અહીંયા છે જ, સ્થૂળ મહાભૂતો. તો મહાભૂતો હોય તો એમાં એનો દરેકનો ગુણ પણ હોય, બરાબર છે. એ આપણે વાત થયેલી છે કે પૃથ્વી મહાભૂત અહીં હોય તો પછી એનો ગુણ તો અહીંયા હોય જ ને, ગંધ વગેરે છે જ. પછી અહીંયા જળ છે, બરાબર, તો એનો પોતાનો એક સ્વાદ છે. આપણે એટલે જળ તત્વ છે, સ્થૂળ જળ, તો એનો ગુણ સ્વાદ પણ આ શરીરનો છે. આપણા શરીરનો સ્વાદ વાઘને વગેરે ગમે, આપણને ન ગમે, એ બરાબર છે. એના માટે આ ભોગ્ય વિષય છે. ચાલો પછી આગળ, પછી કયું રહ્યું? પછી અગ્નિ તત્વ. તારું જે રૂપ છે એ અગ્નિનો ગુણ છે, બરાબર છે. આ રૂપ કે રંગ જે ગણો તે, એક આકાર ગણો એ પણ ચાલે. રંગ અને આકાર બે એ અગ્નિનો ગુણ. આમ તો રંગ જ ગણો પણ ચાલો, આકાર. પછી સ્પર્શ છે એનો છે, એટલે તો પછી વાયુ તત્વનો ગુણ સ્પર્શ પણ અહીંયા રહેલો છે. વાયુ હોય અહીંયા, સ્થૂળ વાયુ, પ્રાણ વગેરે, તો પછી આ સ્પર્શ પણ છે. અને આકાશ તો મેં તમને કહ્યું જ છે, આકાશ અંદર રહેલું જ છે. તો પછી શબ્દ ગુણ છે, એનો પોતાનો ધ્વનિ છે, શબ્દ. એટલે આ પાંચ ગુણો સહિતનું સ્થૂળ શરીર, બરાબર. એટલે મેં કહું કે સ્થૂળ શરીરનો લય કરીએ છીએ તો એ પેલા ગુણો એનાથી અભિન્ન છે એનો પણ લય થઈ જાય. એ કહે છે એતાની શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સહિતના આ જે પાંચ મહાભૂતો છે, સ્થૂળ મહાભૂતો, એનો સૂક્ષ્મ મહાભૂતોમાં લય કરો, બરાબર. પહેલો 139માં શું કહી દીધું કે આ બધું ભૌતિક જગત છે એનો ભૌતિક સ્થૂળ મહાભૂતોમાં લય કરો. હવે સ્થૂળ મહાભૂતોનો લય સૂક્ષ્મ મહાભૂતોમાં કરવાનો, તો સ્થૂળ મહાભૂતોમાં જે ગુણો રહેલા છે ગુણો સહિત જ એનો લય થઈ જવાનો છે. ગુણ તો ક્યારે ગુણી કે મહાભૂતથી અન્ય સ્થૂળ મહાભૂતથી બહાર રહી શકે નહીં. એટલે એ રીતે એ કહે છે શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની, એ અહીંયા કહ્યું. અને પછી બીજું શું કહ્યું? સૂક્ષ્મ શરીર જાતમ ચ. એટલે પાંચ મહાભૂતો, સ્થૂળ મહાભૂતો, શબ્દ ગુણ સહિત, શબ્દ સ્પર્શ વગેરે ગુણ સહિત સૂક્ષ્મ મહાભૂતોમાં લય કરો. હજુ બીજું પણ છે જેનો સૂક્ષ્મ મહાભૂતમાં લય કરવો પડશે, અને એ છે સૂક્ષ્મ શરીર જાતમ. જાતમ એટલે સમૂહ, સૂક્ષ્મ શરીરોનો સમૂહ, બરાબર. કેટલા બધા અહીંયા તમારા શરીરમાં સૂક્ષ્મ શરીર છે, મારા શરીરમાં સૂક્ષ્મ શરીર છે, વગેરે વગેરે. એટલે તે બધા ચેતન છે. એટલે આ બધા ચેતન પ્રાણીઓ, પક્ષીઓ વગેરે, આ તે બધું તો પછી સૂક્ષ્મ શરીર રહેલું જ છે. એટલે એ સૂક્ષ્મ શરીરનો હજુ લય નથી કર્યો આપણે, તો સ્થૂળનો જ બધું વાત થઈ. તો હવે કે છે એ સૂક્ષ્મ શરીરોનો પણ લય સૂક્ષ્મ મહાભૂતોમાં કરો. અને આ પાંચ મહાભૂતો, સ્થૂળ મહાભૂતો છે, શબ્દ વગેરે ગુણ સહિતના, એમનો પણ લય સૂક્ષ્મ મહાભૂતોમાં. આમ કરીને આ બીજો તબક્કો, બીજું બંડલ બનાવ્યું. પહેલાં ભૌતિક જગત, સ્થૂળ જગત, એ સ્થૂળ જગતનો લય સ્થૂળ મહાભૂતોમાં કરો, એ પહેલું બંડલ. પછી કહે છે હવે એ સ્થૂળ મહાભૂતોનો લય સૂક્ષ્મ મહાભૂતોમાં કરો. અને સાથે સાથે હવે સૂક્ષ્મ શરીરો રહી ગયા, જો એની વાત નથી થઈ, તો કે એ સૂક્ષ્મ શરીરનો લય પણ સૂક્ષ્મ મહાભૂતોમાં કરો. આ રીતે આપણે જોયું. તો આના સૂક્ષ્મ શરીર વિશે તો આપણે બીજા અધ્યાયમાં બધું ઘણું જોઈ ગયા. ઈશ્વર સૃષ્ટિની વાત કરી ત્યારે કે સૂક્ષ્મ શરીર એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે વગેરે. એતત સર્વમ કહે છે, એટલે જ કહે છે એતત સર્વમ. આ બધું તમે કહો સ્વામીજી આ બધું લય થઈ ગયું છે, પેલા પ્રાણ બાકી. નાના સૂક્ષ્મ શરીરનો લય સૂક્ષ્મ મહાભૂતો, કશું બાકી ન રહ્યું. એટલે હવે શું મળ્યું બંડલમાં? ખાલી સૂક્ષ્મ મહાભૂતો રહ્યા, બસ. એટલે એ બધું શેના લય કરો? કારણ રૂપમ, એનું કારણ એવું આ સૂક્ષ્મ મહાભૂતો. એટલે અહીંયા સૂક્ષ્મ મહાભૂતો બદલે શું કહે છે? અપંચીકૃત ભૂત માત્ર ભવતી. અપંચીકૃત એટલે પંચીકરણ પામેલા મહાભૂતો નહીં, તો સૂક્ષ્મ. પંચીકરણ પામેલા સ્થૂળ.
અને હવે આવો લય કર્યો, બરાબર, અપવાદનો ત્રીજો તબક્કો છે કે જેમ મિથ્યાનો લય, હા, કાર્યનો લય, કારણમાં મિથ્યાનો લય, આ રીતે સત્યમાં કરીએ તો હવે શું કયું સત્ય છે અત્યારે આપણે માટે? સૂક્ષ્માભૂતોનું બંડલ છે આપણી સામે. હજુ બ્રહ્મ સુધી પહોંચવાનું સહેજ વાર છે. હા, એટલે આ બધું જગત, અહીંયા રહેલા શરીરો, 2 શરીરો, અને બહારનું સ્થૂળ જગત, સૂક્ષ્મ મહાભૂતો બહાર, એવા સૂક્ષ્મ જગત કે સૂક્ષ્મ શરીરો બહાર પણ, એ બધાનું એક બંડલ થઈ ગયું હોય, અને એ છે સૂક્ષ્મ મહાભૂતો. બસ ત્યાં સુધી પહોંચ્યા. અને આ સૂક્ષ્મ મહાભૂતો અપંચીકૃત છે, એને જ વૈજ્ઞાનિકો એનર્જીનું બંડલ કે, એ લોકો પછી ઉર્જા ક્ષેત્ર કે, એનર્જી ફિલ્ડ, ઉર્જા ક્ષેત્ર, એ લોકો ઉર્જા સુધી પહોંચે. આપણે અપંચીકૃત મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો સુધી પહોંચે. એ લોકો પછી એમનાથી આગળ પછી આત્મા વગેરેની ચર્ચા એમના માટે ના આવે. એ તો કે તમે કહો આત્મા વગેરે તો વાંધો નહીં, પણ એ પછી એનર્જીનો લય આત્મામાં બતાવો. અમારી લેબોરેટરીમાં પેલી એનર્જીનો પણ લય ધીરે ધીરે આત્મામાં થઈ રહ્યો હોય તો અમે ત્યાં જોઈ શકીએ, આત્માને જોઈ શકીએ એમ, એવી રીતે બતાવો. તો કે એવું તો ના હોય, આત્મા તો હું છું. તો કે એ બધું અમે ના માનીએ, અમે બધું ના માનીએ. અમે તો આ એનર્જી સુધી આવ્યા. બસ એનર્જી સૂક્ષ્મ વસ્તુ, એમાંથી આવેલું આ જગત છે દ્રવ્ય, એટલે કે આ સ્થૂળ જગત, એ લોકો દ્રવ્ય, મેટર, એટલે એમને માટે મેટર અને એનર્જી, સ્થૂળ અને સૂક્ષ્મ, એટલે ઉર્જા જગતમાં પરિણમે. સ્થૂળ જગત દ્રવ્ય, મેટર, અને મેટર છે ઉર્જામાં. આવું જ થાય છે કોઈ પણ વસ્તુને. દાખલા તરીકે તમે વિઘટિત કરો. આ તો એક ઉદાહરણ આપું છું તમને કે પાણી હોય, બરાબર, સ્થૂળ, એ પાણીને તમે એનો ગરમ કરો, એને ગરમ કરતા જ પછી વરાળમાં પછી તમે આગળ એનું વિઘટન કરતા જાઓ તો છેવટે એ બધું ઉર્જાના રૂપમાં જ રહે, શક્તિના રૂપમાં જ રહે. એટલે એ લોકો માટે 2 વસ્તુ, સ્થૂળ એટલે મેટર, એ લોકો એને કહે દ્રવ્ય, અને સૂક્ષ્મ એટલે આ ઉર્જા, એનર્જી અને મેટર. અને એની વચ્ચે ઇક્વેશન એ લોકોએ આપી દીધું કે એનર્જી જે હોય, શક્તિ હોય, આ દ્રવ્યમાં રૂપાંતરિત થાય, ને દ્રવ્ય હોય શક્તિમાં રૂપાંતરિત થાય. પણ આપણા માટે તો જો અડધો જ રસ્તો થયો છે. ચાલો, એટલે આપણા માટે શું છે અત્યારે? હવે બધું સૂક્ષ્મ મહાભૂતોના રૂપમાં આવી ગયું જગત. અને ઉર્જા જે છે એ પણ કેમ તમે સરખાવો સમજ? કારણ કે ઉર્જાને જોઈ ન શકાય. આંખથી જોઈ શકાય તો પેલું દ્રવ્ય, સ્થૂળ વસ્તુ. ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય તો કે થોડું દેખાય, ઉર્જા દેખાય થોડી. એટલે એવી રીતે આ સ્થૂળ જગત દેખાય, સ્થૂળ શરીરો દેખાય, પરંતુ એ બધા જે સૂક્ષ્મ મહાભૂતોમાં રૂપાંતરિત થઈ જાય, સૂક્ષ્મ શરીરનો પણ આ રીતે અનુભવ થાય છે આપણે, બરાબર છે. ભલે જોઈ ન શકાય, પણ સૂક્ષ્મ શરીર, અંતઃકરણનો આપણે અનુભવ કરીએ છીએ, ઇન્દ્રિયોનો અનુભવ કરીએ છીએ, ભૂખ, તરસ, પ્રાણ વગેરેનો અનુભવ કરીએ છીએ. એટલે એ રીતે સૂક્ષ્મ શરીર અનુભવનો વિષય બને. પરંતુ વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર છે એ સાક્ષી પ્રત્યક્ષ કહીએ, આ બહારનું સ્થૂળ જગત છે એને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહીએ. પણ અનુભવનો વિષય બને, પ્રત્યક્ષ એટલે અનુભવનો વિષય તો બન્યો. ચાલો, પરંતુ એકવાર સૂક્ષ્મ મહાભૂતોમાં આવી ગયું, સૂક્ષ્મ શરીરો કે આ સ્થૂળ જગત મહાભૂતોમાં, અપંચીકૃત મહાભૂતોના રૂપમાં, સૂક્ષ્મ મહાભૂતોના રૂપમાં આવી ગયું, પછી અનુભવની વાત જવા દેવાની. હવે અનુભવ ના થાય. એટલે મેં પેલા ઉર્જા સાથે સરખાવ્યું. જેમ ઉર્જાનો આપણે અનુભવ ન કરી શકીએ, એ લોકો આ રીતે બધું ગોઠવેલું છે મનની અંદર કે આ બધું ઉર્જાના બંડલો છે. પછી કશાક એ લોકો એનું અનુમાન કરે કે આ રીતે હોય. છેવટે બધું ગયું ક્યાં, મેટર બધી ગઈ ક્યાં? તો પછી કે ઉર્જામાં પરિણમિત, ઉર્જાના બંડલ. એને લોકો કંઈક માપવાનો એકમ પણ છે, કંઈક મને લાગે છે ફેન્ટમ શું કંઈક છે, ભૂલી ગયું, કોન્ટા કે સમ કંઈક છે ભાઈ. ચાલો, અત્યારે ભૂલાઈ ગયું ઘણું. એનીવે, એટલે એ રીતે કોઈ બધા પેલું શું છે ને કે એમના લેબોરેટરીના એક્સપેરિમેન્ટ વગેરે દ્વારા કે આ બધું ઉર્જામાં પરિવર્તન છે. એ લોકો કે ઉર્જાનો અનુભવ ના કરે, પરંતુ એમને અનુમાન કરે, અને બરાબર છે.
કરે, બરાબર છે. પરંતુ આપણે અહીંયા આ રીતે સૂક્ષ્મ મહાભૂતોનો રૂપમાં આવી ગયો એટલે આપણા માટે પણ અનુભવનો વિષય ન રહ્યો. હવે એનાથી આગળ 141માં કહે છે આટલે સુધી થયું. હજુ આપણી સામે પડેલું છે આ સૂક્ષ્મ મહાભૂતો, બરાબરનું બંડલ કરી પડેલું છે આખું જગત. એમાં આપણું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પણ આવી ગયું. હવે આગળ કહે છે એતાની સત્વાદિ ગુણસહિતાની અપંચીકૃતાની ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ એતત્ કારણભૂત અજ્ઞાનોપહિત ચૈતન્ય માત્રમ ભવતી. એતાની એટલે આ 5 સૂક્ષ્મ મહાભૂતો છે. સત્વાદિગુણ સહિતાની, સત્વ રજસ તમો ગુણ સહિતના 5, બરાબર ને, 5 સૂક્ષ્મ મહાભૂતો છે. તો એ શેમાંથી આવેલા તમને ખબર જ છે, સત્વ રજસ તમસ, બરાબર છે. એટલે કે છે આ સત્વાદિ ગુણ સહિતાની અપંચીકૃતાની ભૂતાની, બરાબર છે. એટલે આ સત્વ રજસ તમસ ગુણ ધરાવતા અપંચીકૃત મહાભૂતો. હવે આ ગુણ અહીંયા પાછો સત્વ રજસ તમસ આવે. પહેલાં આપણે કહ્યું શબ્દાદિ ગુણ સહિતાની વિષયાણી વગેરે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને પણ ગુણ કહે. હવે આ સત્વ રજસ તમસ એને ગુણ કહે. તો પછી આ તો બંને એક સરખી વસ્તુ છે શું? ના. એટલે અહીંયા આપણે ગુણનો અર્થ કરવાનો ઘટક. સત્વ રજસ તમસ ઘટક, મૂળ ઘટકો, બરાબર છે. કેમ ઘટકો? એમાંથી તો સૂક્ષ્મ મહાભૂતો આવ્યા હતા. સૂક્ષ્મ મહાભૂતો જે છે, પ્રત્યેક સૂક્ષ્મ મહાભૂતનો સાત્વિક અંશ, રાજસ અંશ અને તમસ અંશ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂક્ષ્મ તન્માત્રા આપણે કહીએ. એ દરેકમાં આ 3 વસ્તુ છે. એટલે સત્વાદિ સહિતાની, સત્વાદિ ગુણ સહિતાની, સત્વ રજસ તમો ગુણ સહિતનો પ્રત્યેક સૂક્ષ્મ મહાભૂત. કેમ આ બધામાં સત્વ રજસ તમસ આવ્યું ક્યાંથી? એ તો માયા ત્રિગુણાત્મિકામાંથી જ આ પંચતન માત્રાઓ આવી. અને એ રીતે વાસ્તવમાં એ પંચતન માત્રાઓ કે આ સૂક્ષ્મ મહાભૂતો એમાંથી આવે છે. માટે કારણના ગુણ તો કાર્યમાં હોય છે. એટલે કે પ્રત્યેક સૂક્ષ્મ મહાભૂત છે આ 3 ગુણોવાળો છે. એ તો આપણે જાણીએ જ છે ને. 5 મહાભૂતોના સાત્વિક અંશમાંથી અંતઃકરણ બન્યું, એ બધી આપણે વાત કરેલી જ છે. અને 5 મહાભૂતોના પ્રત્યેકના એકના સાત્વિક અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો બની છે વગેરે, પણ બધી ચર્ચા થયેલી છે. રજસ અંશમાંથી પ્રાણ બન્યા. બધા મહાભૂતોનો ભેગો કરો રજસ અંશ તો પ્રાણ, અને પ્રત્યેકના એક રજસ અંશ લઈને કરો તો 5 કર્મેન્દ્રિયો. એ રીતે બધું આ સૂક્ષ્મ શરીર બન્યું. એટલા માટે કહે છે સત્વાદિ ગુણ સહિતાની અપંચીકૃતાની ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ, બરાબર છે. ઉત્પત્તિનો જે ક્રમ છે એના કરતાં તો રિવર્સ કરી રહ્યા છીએ આપણે. બધું ઓગાળી રહ્યા છીએ. ક્યાં ઓગાળી રહ્યા છીએ? અહીંયા. હા, સાપનો રજ્જુમાં લય કરો છો તો કેવી રીતે કરો છો? બહાર લાકડીથી સાપને બરાબર રજ્જુની અંદર ફિટ કરી દો છો? ના, અહીંયા જ કરો છો, બસ એવું. એટલે સત્વાદિ ગુણ સહિતાની અપંચીકૃતાની, એટલે કે સૂક્ષ્મ મહાભૂતોનું ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ, ઉત્પત્તિથી વિરુદ્ધ ક્રમથી, રિવર્સ ઓર્ડરથી. અને પણ તમને આ ઉત્પત્તિનો વિરુદ્ધ ક્રમ છે કેવી રીતે તમને ખબર પડી? બોલો ભાઈ, ઉત્પત્તિનો ક્રમ તો શું ઉપનિષદમાં છે જ ને. અને આપણને એટલા માટે તો આપ્યો છે કે ભાઈ તમે હવે આ બધું છેવટે આત્મા કે બ્રહ્મ જે છે, બરાબર, એ બધું જ એ જ સત્ય છે, એ જ અદ્વૈત વસ્તુ છે. એ તમારે જાણવું છે સંસારમાંથી મુક્ત થવા. તો હવે તમે તમારી રીતે લય કરો. અમે તમને ઉત્પત્તિનો ક્રમ બતાવેલો જ છે, તો તમે એમાં વ્યુત્પત્તિ ઉલટા ક્રમથી જાઓ. એટલે આકાશ, વાયુ વગેરે, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, બરાબર છે. એટલે હવે તમે પૃથ્વીમાંથી જળ તરફ, જળમાંથી અગ્નિ, અગ્નિમાંથી વાયુ, વાયુમાંથી આકાશ. એટલે એ રીતે આ આકાશ સુધી પહોંચો. આકાશ, કારણ કે હવે તો આ તબક્કામાં તો પેલો આ સૂક્ષ્મ મહાભૂતોનો લય કરવાનો છે.
140માં સૂક્ષ્મ મહાભૂતો સુધી આવ્યા હતા. 141માં સૂક્ષ્મ મહાભૂતોનો લય. તો સૂક્ષ્મ મહાભૂતોનો લય ક્યાંક સુધી કરો? પહેલાં આકાશ સુધી તો કરો, બરાબર છે? આકાશ સુધી પહોંચો. પૃથ્વી સૂક્ષ્મ મહાભૂત શેમાં? જળમાં સૂક્ષ્મ મહાભૂતમાં લય પામે. જળ સૂક્ષ્મ મહાભૂત શેમાં લય પામે? અગ્નિમાં, વાયુમાં. આકાશ સુધી આવી જાઓ એટલે પાંચે સમગ્ર સ્થૂળ પ્રપંચ, સ્થૂળ શરીર એનો સ્થૂળ મહાભૂતોમાં. એ સ્થૂળ મહાભૂતોનો લય સૂક્ષ્મ મહાભૂતો, અને પછી સૂક્ષ્મ શરીરો રહ્યા હતા એનો લય પણ આ સૂક્ષ્મ મહાભૂતો, બરાબર છે? એ સૂક્ષ્મ મહાભૂતો આવ્યા. હવે સૂક્ષ્મ મહાભૂતોમાંથી પાછો લય કરો આગળ. તો કે પછી હવે સૂક્ષ્મ મહાભૂતોમાં પણ ક્રમ છે. પૃથ્વીમાં જળમાં, જળમાંનો અગ્નિમાં, અગ્નિનો વાયુનો, વાયુનો આકાશમાં. આ રીતે આકાશ સુધી પહોંચી જાઓ. એટલે આકાશ સુધી પહોંચ્યા એટલે વાસ્તવની અંદર હવે આકાશ વત્તા આકાશ એ તો નામરૂપ છે, એટલે આકાશ વત્તા નામરૂપ ગણો. અત્યારે ત્યાં સુધી પહોંચ્યા એટલે બધા નામરૂપનો લય અત્યારે આકાશમાં થયો છે એ રીતે. એટલે આકાશ વત્તા બધા નામરૂપ. કયા નામરૂપ? બાકીના 4 મહાભૂતો એ જે નામરૂપ છે એનો આકાશમાં લય કર્યો, બરાબર? વાયુ નામરૂપ, અગ્નિ નામરૂપ, જળ નામરૂપ અને પૃથ્વી. એટલે આ રીતે છેવટે એક આકાશ મહાભૂત નામરૂપ સહિતનું છે અત્યારે. અને બૃહદારણ્યકની રીતે જુઓ તો નામરૂપ કર્મ છે, ફંક્શન, બરાબર? દરેકે દરેકનું એક વિશેષ પ્રયોજન, ફંક્શન છે. વાયુનું કામ એક છે, અગ્નિનું કામ બીજું છે. એટલે નામરૂપનો લય કરો એમ બોલો તો, અથવા નામરૂપ કર્મનો લય થઈ ગયો આકાશમાં એમ કહો. એટલે હવે આ સૂક્ષ્મ આકાશ જે છે એ એક જ માત્ર છે. બાકી પેલા નામરૂપ તો કારણ કે લય કરેલો છે એટલે કે બધા મિથ્યા છે. મિથ્યાનો જ લય કરવાનો છે ને બધું. એટલે બધું આકાશમાંથી વાયુ આવ્યું હતું તો વાયુને મિથ્યા કહેવાય, વાયુમાંથી જળ આવ્યું હતું એ મિથ્યા, વગેરે વગેરે, પૃથ્વી અને બધું પછી જગતને બધું. એટલે છેવટે અત્યારે આકાશ આપણે માટે છે અને બીજા બધા નામરૂપ એમાં લય પામ્યા છે. એનાથી અભિન્ન છે મિથ્યા. હવે આ સૂક્ષ્મ આકાશનો લય કરવાનો છે જુદો. એ સૂક્ષ્મ આકાશનો લય પછી એના કારણમાં કરવો પડશે. એટલે આપણે હવે આજે એના માટે આપણે પહેલા અધ્યાયમાં જવું પડશે. કે પહેલા અધ્યાયમાં જવાનું અનાદિ અધ્યારોપની મેં વાત કરી હતી. અનાદિ અધ્યારોપ એટલે શું? 2 અનાદિ અધ્યારોપ, જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ. એ પહેલો અધ્યારોપ હતો આપણો, જીવ અને ઈશ્વર. આ શું બોલે? આ બધું ક્યાં હતું? તો એ થોડી સ્મૃતિ, થોડી કાજુ, થોડી પેલી બદામ વગેરે ખાઓ તો પછી જરા યાદ આવે, નહીં તો નહીં યાદ આવે. બદામ કે અખરોટ છે એવું કહેવાય છે ભાઈ આપણી સ્મૃતિ વધારે, તો યાદ કરો. બહુ એ વાર દર ક્લાસની અંદર અધ્યારોપો 3 છે એને બધું કેટલું વાર બોલાઈ ગયું છે. એટલે આ રીતે ચાલો. એટલે આકાશ વત્તા બધા જ નામરૂપ સહિતનો, મિથ્યા નામરૂપ સહિતનું આકાશ અત્યારે આપણે માટે સત્ય. પણ એનું કોઈ કારણ છે ને ભાઈ? આ મિથ્યા જ છે, પણ આપણે અત્યાર સુધી આટલે સુધી આવ્યા. હવે એનું કારણ શું? તો કે હવે તો આકાશની ઉત્પત્તિ તસ્માત વા એતસ્માત આત્મન આકાશ સંભૂત. આકાશનું પણ કારણ છે. અને આપણે ઈશ્વર જ કહીએ, ઈશ્વરમાંથી સૃષ્ટિ આવી. અને ઈશ્વર પોતે શું છે? પછી અનાદિ અધ્યારોપ છે ને, અનાદિ. યાદ કરો, બ્રહ્મ વત્તા માયા, સત્ય મિથ્યાનું મિશ્રણ, બરાબર? સત્ય બ્રહ્મ અને કેમ અનાદિ કહ્યું હતું? પણ બ્રહ્મા અનાદિ, માયા અનાદિ. એના માટે અહીંયા માયાને બદલે અજ્ઞાન શબ્દ વાપર્યો છે. સમષ્ટિ અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન, જે પણ અજ્ઞાન ઇન શોર્ટ. એટલે વાસ્તવની અંદર આ જે અજ્ઞાન છે ત્રિગુણાત્મક છે. માયા ગણો તો ત્રિગુણાત્મિકા બોલો, બરાબર, સ્ત્રીલિંગ માટે. એટલે એ રીતે આકાશનો લય એનું કારણ ઈશ્વર, જે પોતે પણ અધ્યારોપ જ છે, મિથ્યા છે, અનાદિ અધ્યારોપ છે, બ્રહ્મ અને અજ્ઞાનનું. એમાં એ આકાશનો લય કરતા ઈશ્વર જગતનું કારણ છે.
એટલે એ રીતે ઈશ્વરમાં લય કરો. અને ત્યારે આપણે બંને પેલું વ્યષ્ટિ સમષ્ટિ અજ્ઞાન બંને ગણી લેવાનું. ત્યાં તો તમે અલગ બતાવી મૂળ અજ્ઞાનની વાત, પછી એ વ્યષ્ટિ અને સમષ્ટિ. મિથ્યામાં વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ગણવાનો. મિથ્યા જ છે ને બંને, માયા કહો કે વ્યષ્ટિ અજ્ઞાન, કારણ શરીર કહો, જે કહો તે બંને અનાદિ, પરંતુ વાસ્તવમાં એ સહિતનો આ બ્રહ્મ. એટલે પછી બ્રહ્મને એ વ્યષ્ટિ અજ્ઞાન સહિત જીવ કહ્યું, ને પછી એ જ બ્રહ્મને મતલબ એ પણ જીવ પણ અનાદિ, અને એ પહેલાં અધ્યારોપમાં એ જ વાત થઈ હતી. અને એ જ બ્રહ્મને સમષ્ટિ જ્ઞાન કે માયા સહિત એ ઈશ્વર જે જગતનું કારણ બને. અને પેલા વ્યષ્ટિ જ્ઞાનને કારણે જે પણ આ જગત જે છે જેની અંદર આ સ્થૂળ શરીર વગેરે ઉત્પન્ન થાય, એ પેલા વ્યષ્ટિ જ્ઞાનને કારણે એમાં શું આવે? આત્મબુદ્ધિ આવે. એટલે હું જીવ છું એમ થાય. એટલે એ તો ખરેખર જે છે આ માત્ર ઈશ્વર જ થઈ ગયું ને. હવે તો તમે જુઓ આકાશનો જ લય છેવટે આ ઈશ્વરમાં કર્યો, એનો અર્થ કે ખરેખર બે વસ્તુઓ, જીવ અને ઈશ્વર નામની બે વસ્તુઓ છે નહીં, બધું છેવટે ઈશ્વર જ છે. પરંતુ પેલું વ્યષ્ટિ અજ્ઞાનને કારણે, બરાબર છે, બ્રહ્મ વત્તા વ્યષ્ટિ અજ્ઞાન અનાદિ, બંને અનાદિ, એને કારણે પેલો જીવ અનાદિ, એટલે એના કારણે પછી આત્મબુદ્ધિ, સ્થૂળ સૂક્ષ્મ શરીર જે ખરેખર ઈશ્વરનું જે ઈશ્વર જ એનું કારણ છે, મારે ઈશ્વર જ આ રૂપમાં છે, એમાં આત્મબુદ્ધિ એટલે કે હું આટલો એમ ખરેખર ઈશ્વરની વસ્તુ કે ઈશ્વરમાં હું પણ સ્થાપિત કરે આ જીવ, એટલે કે હું આટલો છું, જગતમાંથી જુદું છે એમ કરીને દ્વૈત, મિથ્યાદ્વૈત ઉત્પન્ન થાય. ઈશ્વર જગતનું કારણ, ને હું તો સર્જાયો છું, ને એ કર્મફળદાતા, ને હું કર્મફળનો યાચક છું, ને વગેરે વગેરે. હું સર્જાયો, મારો જન્મ મરણ વગેરે, ઈશ્વર જન્મ આપનારો વગેરે વગેરે. આમ કરીને બધો ખોટો મનની અંદર ભ્રમ. શેના કારણે? પેલું વ્યષ્ટિ અજ્ઞાનને કારણે, કારણ શરીરને કારણે. બાકી જે કંઈ છે શું કહેવું જોઈએ? ઈશ્વર જ છે એમ જ કહેવું જોઈએ. જે કાંઈ છે ઈશ્વર છે કહો તો પેલું વ્યષ્ટિ જ્ઞાન રહ્યું જ નહીં. હવે તો સમજી ગયા? હા, બધું ઈશ્વર જ છે. તો પછી તમે ક્યાં છો? બરાબર. પણ સ્વામીજી બધું ઈશ્વર છે, હું અત્યારે કહું છું તો પછી તો હવે મારે અજ્ઞાન ન તો મારે તમારા ક્લાસ ભરવાની ક્યાં જરૂર છે? તો નથી જ જરૂર. બરાબર, નથી જ જરૂર. પણ બધું ઈશ્વર જ છે તો પછી તમે એમ આગળ કહી શકશો કે બધું તમે જ છો? એવું કેવી રીતે કહેવાય? એવું કેવી રીતે કહેવાય? હે, શું બોલો છો તમે? બસ તો વ્યષ્ટિ જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે. આટલી વાત છે. સમજાય છે હું શું કહી રહ્યો છું? હું કહું કે બધું ઈશ્વર છે તો બરાબર, બધું હું છું એમ પણ કોને? એવું તો ના જ બોલાય કોઈ દિવસ. આ બધું હું છું, હા, તો વ્યષ્ટિ જ્ઞાન સિદ્ધ થઈ ગયું. તો ક્લાસ ભરવાની જરૂર થઈ ગઈ, જરૂરિયાત થઈ ગઈ. સમજી લેજો, આવું છે. જો બધું ઈશ્વર છે કહો કે બધું હું છું કહો તો કોઈ તકલીફ નથી. તો અજ્ઞાન રહ્યું જ નથી. એક જ વસ્તુ છે, અદ્વૈત વસ્તુ છે. આત્મા કહો, બ્રહ્મ કહો, નામરૂપને સહિત આપણે ગણીએ. મિથ્યા નામરૂપ, બરાબર, લય પામેલા મિથ્યા નામરૂપ સહિતનો મિથ્યા બધા નામરૂપ આકાશનું પણ લય કરીને બેઠેલો અવ્યક્ત બનેલા બધા, એ તો માયા છે. બીજું શું છે ત્યાં? એને તો માયા કહી, સમષ્ટિ જ્ઞાન કહ્યું. એટલે એ જ બ્રહ્મ વત્તા માયા. માયા એટલે શું? હવે તમે સમજી ગયા. બધા લય પામેલા, બધા આકાશમાં લય પામ્યા. આકાશ વત્તા નામરૂપ પહેલાં હતું. અરે ભાઈ, આકાશનું પણ કારણ છે. એટલે કે આકાશ વત્તા બીજા બધા નામરૂપ જે આકાશમાં લય પામેલા તે બધા હવે એમાં સમાઈ ગયા. એટલે હવે કશું વ્યક્ત રહ્યું જ નહીં, બધું અવ્યક્ત બની ગયું. એ અવ્યક્ત સહિતનું બ્રહ્મ એને ઈશ્વર કહ્યું. તો પછી સ્વામીજી કશું હું તો ક્યાંય છું નહીં, હું ક્યાં? બસ તો એ તો કહીએ છીએ. તો પછી ઈશ્વર કે હું આ બધું હું છું, કે તમે કહો કે હું આ બધું હું છું, એક જ થઈ ગયું ને? ના, એવું તો નથી કહેવાતું. તો પછી વ્યષ્ટિ જ્ઞાન છે. તમે ઈશ્વરને જુદો કહો તો પછી એ તમારા અજ્ઞાનને લીધે જ છે, બીજું કશું છે કારણ. કેવળ અજ્ઞાનને કારણે જીવ ઈશ્વરનો ભેદ છે. કયું? સમષ્ટિ જ્ઞાન. સમષ્ટિ જ્ઞાનની વાત નથી કરવાની, કારણ કે એ તો બધું અવ્યક્ત માયાના રૂપમાં છે. વ્યષ્ટિ જ્ઞાનને કારણે, સમષ્ટિ અજ્ઞાનને કારણે સ્વામીજી ઈશ્વર જીવનો ભેદ હોય તો ઈશ્વરને પણ એવું થવું જોઈએ કે આ જીવ મારાથી જુદો છે. ઈશ્વર એવું નથી કહેતો કે આ જીવો જુદા જ મારાથી.
હું જે કાંઈ છે હું જ છું, ભગવાને કહ્યું મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મસ્થાની ભૂતાની. આ બધું આખું જગત મારામાં જ રહેલું છે. એટલે ત્યાં પછી પેલું વ્યષ્ટિ જ્ઞાન નથી ભાઈ. બરાબર ને? તો એ જ વસ્તુ તમારે પણ કહેવી જોઈએ, કારણ કે ખરેખર બે વસ્તુઓ છે જ નહીં. તો પછી તમે પણ કહી શકો કે આ બધું હું છું. ના, એ તો ના જ બોલીએ, એ તો પાપ લાગે. આવું તો બોલાય નહીં, કોઈ દિવસ ના બોલાય. તો હો ગયા, જ્ઞાન સિદ્ધ હો ગયા. એટલે આ ખરેખર ઇક્વેશન એક જ છે, બધું ઈશ્વર છે, બધું બ્રહ્મ. કારણ કે પેલું મિથ્યા માયા છે, તમે જાણો છો એ પાછી. એટલે તમે કેમ પછી ત્યાં ઈશ્વર ઈશ્વર કરો છો, પછી તમે પાછું બ્રહ્મને લઈ આવ્યા. ઈશ્વર પણ મિથ્યા ક્યાં, કે તો અનાદિ અધ્યારોપ યાદ કરો. મિથ્યા એટલે એ મિથ્યા છે, માટે એનું સત્ય વાસ્તવમાં. એટલે સ્વામીજી એનો અર્થ એવો થયો કે માયાનું કારણ બ્રહ્મ છે એવું નહીં બોલતા. એવું બોલવાની જરૂર નથી. કેમ ના બોલીએ ભાઈ? કારણ એટલે વાસ્તવમાં કાર્ય એટલે શું, કે જેમાંથી ઉત્પત્તિ થઈ, જેની ઉત્પત્તિ થઈ એટલે આદિ થયો. આદિ એટલે શરૂઆત થઈ. એવું માયાની શરૂઆત થઈ બ્રહ્મમાં. આવું નથી ભાઈ, અનાદિ અનાદિ. પણ આ બસ આવી મિથ્યા માયા સહિતનું બ્રહ્મ. બસ આવું. તો પછી વાસ્તવિકતા શું? મિથ્યા સત્યમાં વાસ્તવિકતા શું? સત્ય વસ્તુ છે. મિથ્યાની તો એ રીતે ગણતરી જ ન થાય. બે વસ્તુ છે જ નહીં. મિથ્યા સત્ય બોલીએ અને સાથે સાથે બે વસ્તુ બોલીએ તો એ કયા પ્રકારનું? રજ્જુ સર્પ મિથ્યા છે, રજ્જુ સત્ય છે. સ્વામીજી હજુ પણ રજ્જુ સર્પ બે વસ્તુઓ છે. આવું તો ક્યાં છે ભાઈ? એટલે મિથ્યા વાસ્તવની અંદર એ તો ખાલી દેખાવો. બસ અવ્યક્ત નામરૂપ જે છે એ બ્રહ્મના પેટાળમાં પડેલા અવ્યક્ત નામરૂપ બધા તો મિથ્યા છે. એમનું અસ્તિત્વ ભાસવા પણ બ્રહ્મને કારણે છે, અવ્યક્ત રૂપે. અને એ પછી એ વ્યક્ત થાય ને આપણે આ જગત કહ્યું. હવે જગતનો આપણે લય કરી દીધો. એ વ્યક્ત થાય એને સૃષ્ટિ ક્રમ કહ્યો. આપણે આપણી રીતે આ રીતે વ્યુત્ક્રમ રિવર્સ ઓર્ડરથી એનો લય કરી દીધો. એટલે ખબર પડી કે આ બધું એક જ વાસ્તવમાં છેવટે સત્ય વસ્તુ એ બ્રહ્મ જ છે, બાકી કંઈ જ નથી. એ પછી ભગવાન પેલું અવ્યક્ત આદિની ભૂતાની વ્યક્ત મધ્યાની વગેરે વાત કરી. આ બધું મારામાં અવ્યક્ત રૂપે માયા રૂપે જ રહેલું છે, મિથ્યા રૂપે રહેલું છે, મારાથી અભિન્ન છે. એમ પ્રત્યેક અવ્યક્તનું પણ અસ્તિત્વ એ વાસ્તવ મારે કારણે છે. ઓછીનું અસ્તિત્વ તો પછી ખાલી દેખાવ જ રહ્યો ભાઈ. સર્પના અસ્તિત્વ પૂરેપૂરું રજ્જુ પર આધારિત હોય તો સર્પ તો દેખાવ જ છે, સર્પ નામની સાચી વસ્તુ જ ના રહી. એવી વસ્તુ છે બસ. પણ આવું કેમ છે? બસ આવું છે, શું કરીએ હવે? આવું છે બસ, દેટ્સ ઇટ. આવું કેમ છે પૂછો ત્યારે હજુ મિથ્યા અને મિથ્યા જાણવા બદલે સત્ય બુદ્ધિ છે. આટલી તકલીફ છે. હા, આ સર્પને મિથ્યા જાણે પછી કશું પૂછતા નથી. સર્પ કેમ આવ્યો અને ફલાણું. અરે આવ્યો જ ક્યાં છે? પણ દેખાય છે. આવ્યો ક્યાં? આવ્યો એટલે જાણે કે ખરેખર રજ્જુમાંથી આમ સાપ બન્યો, આવ્યો, સર્પનો જન્મ થયો. ખરે એવું બધું ક્યાં છે? આદિ છે જ નહીં. આદિ એટલે જન્મ. સમજો, આ લય જે કરી શકતા હોય એ લોકોને માટે જાગ્રત કાળે પછી જાણે કે બધું એક ખેલ ચાલી રહ્યો છે. બધું જાગ્રત પુરુષ, જાગ્રત જગત, ના ને તે ફલાણું ઠીકણું, આ જીવને પેલો જીવને કર્મને છે. માત્ર એક વસ્તુ, સત્ય વસ્તુ, ઠોસ વસ્તુ એક જ છે. પણ તમે આ જરા વધારે બોલો સ્વામી. અરે વૈજ્ઞાનિકને પૂછ્યા હો ભાઈ, મારા કરતાં વધારે કહેશે તમને અદ્વૈત વસ્તુ. તો એ તો કહે છે આ એક ઉર્જાનો બધો ખેલ ચાલી રહ્યો છે. હા, એવું જ કહે છે લોકો. આ બધું આ બંડલ ઓફ ઉર્જા જ છે. એક વસ્તુ સ્વામી, તમારું શરીર એ બંડલ ઓફ ઉર્જા. સાયન્ટિસ્ટ કહે છે મારું શરીર એ. અને સૂક્ષ્મ શરીર લોકો ના બોલે. સૂક્ષ્મ શરીર એમને મેં કહ્યું ઉર્જા જ ખાલી. એ લોકો તો સ્થૂળનો સીધો જ આ ઉર્જા. એટલે એમના માટે સૂક્ષ્મ શરીર નામની વસ્તુ નહીં. આ સ્થૂળ જગત, સ્થૂળ શરીર, અને એ સીધું સૂક્ષ્મ કયા રૂપમાં? ઉર્જાના રૂપ એમના માટે. પરંતુ એ લોકો એ જ કહે છે એ ઉર્જાનો જ બધો ખેલ છે. આ બધો એક જ ઉર્જા. આ બધી આ સમગ્ર જગત રૂપે આ રીતે જણાઈ રહી છે. એટલે આમ આપણે કહીએ કે આ ઠોસ, આ બધા ઠોસ દિવાલો. અરે એ તો કહે છે ઉર્જાના બંડલો છે, ઠોસ જણાય છે.
એવું સત્ય વસ્તુ એની અંદર જે છે એ એક અદ્વિતીય વસ્તુ ઉર્જા જ છે. ચાલો આપણે આપણી રીતે, એટલે આપણે તો એ કહે છે ભાઈ ઉર્જાનું પણ છે વટે. ઉર્જા એટલે શક્તિ, શક્તિ એટલે માયા. અરે ભાઈ માયા એ પણ કશાકને આશ્રિત છે. હા, એટલે આપણે એક તબક્કો આગળ, અને એ છે બ્રહ્મ સત્ય વસ્તુ છે, ઉર્જા કે માયા નહીં. સમગ્ર જગતનું કારણ લોકો ઉર્જા કહીએ, આપણે સમગ્ર જગતનું કારણ આ રીતે માયા કહીએ. પણ માયા એ છેવટે બ્રહ્મને આશ્રિત અનાદિ અધ્યારો ઈશ્વર મિશ્રણને ઈશ્વર કહીએ, ઈશ્વર જગતનું કારણ કહીએ. એટલે ભગવાન કે ઈશ્વર જે છે એમાંથી આકાશ આવ્યું, ના પછી આકાશમાંથી વાયુ ને અગ્નિ જળ પૃથ્વી, એટલે 5 મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો. દરેકમાં પછી આ માયા ત્રિગુણાત્મિકા 3 ઘટકો, મિથ્યા એ રીતે મિથ્યા જ ગણવાનું પછી આગળ. અને એ રીતે મહાભૂતો જે થાવ્યા એમાં બધા 3 ઘટકો, ને એમાંથી પછી સૂક્ષ્મ શરીરો અને સ્થૂળ શરીરો 5 તમોગુણ વગેરેના લીધે, અને એમાંથી સ્થૂળ જગત. આ રીતે બધું આખું આવ્યું, અને રિવર્સ ઓર્ડરથી આપણે તે રિઝોલ્વ કર્યું. એટલે તમે કહો ભગવાન જગતનું કારણ છે, ઈશ્વર જગતનું કારણ છે વગેરે કહી શકો, પરંતુ ઈશ્વર પણ પાછો અધ્યારોપ જ છે. એમાં પછી આમ કારણ નહીં જોવાનું, માયાનું કારણ બ્રહ્મ એવું બોલવાની જરૂર નથી. માયા બ્રહ્મને આશ્રિત છે, બસ આટલું. બંને અનાદિ છે ને, માટે કારણ કહો તો પછી વાસ્તવની અંદર માયા કાર્ય થઈ તો પછી એ કારણમાંથી જન્મ થયો વગેરે, એવું પછી કહો તો પછી એ તો આદિવાળું થઈ ગયું વગેરે. અનિર્વચનીય છે એવું નથી કહી શકાતું, નથી એવું નથી કહી શકાતું. બસ કેમ એવું કહો છો? જગત જેવું છે એવું એનું કારણ હોય. બસ ઘડો છે કે નથી, એક સારી વાત કરી લો ને એટલે ખબર પડી જાય. ઘડો છે કે નથી? ઘડો તો છે, તે પાણી ભરીએ છીએ, સાવ તો લઈ જાઓ ઘડો, માટી રાખી મૂકજો બસ મારા માટે. નથી, એ નથી થતું. ભાઈ ઘડો નથી તો ઘડો નથી તો પછી પાણી શેમાં ભરો છો? આ બધી માથાકૂટ. એટલે કાર્ય જે છે મિથ્યા છે, અનિર્વચનીય. મિથ્યાનો અર્થ અનિર્વચનીય, કશું બોલવા જેવું નથી. સમજ? એટલે જ અમે તો ચૂપ રહીએ છીએ. અમે તો મોંમાં મગ ભરેલા રાખી છે, મગ ભરીને મૂંગા બનીએ છીએ એમ કે છે, મગ ભરીને મૂંગા. જગત વિશે કશું કહી નથી શકાતું, માટે આ જગત વિશે બહુ રડારોળો કરી ના કરવી. આવું છે બસ, ઈશ્વરનો વિલાસ છે આ, બસ આ પ્રકાર મેજિક, ઈશ્વરનો મેજિક છે બસ. એક જાદુગર આવીને હોલની અંદર કેવું આનું મેજિકલ વર્લ્ડ ઊભું કરે, બધું અનુભવ કરે, 1000 માણસ બેઠેલા, બસ સત્ય કશું જ નહીં. એ આવ્યો ખાલી હાથે આવેલો, અને આ બધું જણાવી અને ખાલી હાથે સ્ટેજ ઉતરીને ગયો. એને જે બધું બતાવ્યું એમાંની એક પણ વસ્તુ તમને થાય કે મને આપી દે તો સારું, ભલે એને ના રાખવી કંઈ નહીં, કારણ કે એ તો દર વખતે ઉત્પન્ન કરવાનો જ છે. તમે એમ થાય કે એ તો દર વખતે બનાવવાનો જ છે, તો એકવાર મને આપી દે તો સારું. એટલે આપણે જઈએ એની પાસે કે ભાઈ તમે પેલું મને બતાવતા હતા, બધાને બતાવ્યું તમે, એ વસ્તુ મને આપી દો, તમારા ખિસ્સામાં મૂકી હોય તો. કશું જ નથી, તમે જોઈ લો એમ કે. હા, આવું છે જગત વિશે. કશું કઈ વ્યાખ્યા જ નથી થઈ શકતી. તમે કઈ રીતે આધારે કહો છો? વૈજ્ઞાનિકોને પાછા પૂછો, વૈજ્ઞાનિકોની પાસે જ જાઓ. એ લોકો જગતનું સત્ય શોધવા પ્રયત્ન કરે છે. એ જેટલા ઊંડા ઉતરતા જાય છે જગતમાં, અણુ ને પરમાણુ, એમ બિચારાઓ એમ કે છે અજ્ઞાનનો વિસ્તાર થતો. એ જ્ઞાનનો વિસ્તાર નથી બોલતા, અજ્ઞાનનો વિસ્તાર. એમને થાય છે કે આ ગહન થતું જાય છે, ઊંડા ઉતરે છે ને ગહનતા વધારે લાગે છે. અર્થાત એનું કારણ વાસ્તવમાં આવી માયા. માયા એટલે આ ઈશ્વરની શક્તિ આવી, મેજિકલ પાવર, જેના દ્વારા આ બધું જણાય છે. એટલે કોઈ પણ વસ્તુ જુઓ ને, ફૂલ જુઓ, આ જુઓ, પક્ષીઓ જુઓ, બસ આ એ ભગવાનને યાદ કરો કે એની કેવી. આવું કંઈક ગુજરાતીમાં ગીત પણ છે, મને તો બહુ યાદ નથી રહેતું કશું, પણ એવું ગીત પણ છે કે આ બધું ઈશ્વરની કેવી કરામત. કેટલાક લોકો કરામત શબ્દ બોલે, એવું જ છે. એક ઈશ્વર જ આ રૂપમાં જણાઈ રહ્યો છે, એક બ્રહ્મ જ આ રૂપમાં જણાઈ રહ્યું છે. બ્રહ્મ આ રૂપમાં કેવી રીતે જણાય? બ્રહ્મ તો નિર્ગુણ છે, તો આ તો બધું ગુણો ગુણો, બસ એ જ તો પેલી માયા, એ તો વાત થઈ. એટલે શક્તિમાં અભિન્ન જ હોય. ભગવાનની ક્રિએટિવ શક્તિ, સર્જન શક્તિનો જ આ વિલાસ છે.
એની પાલન શક્તિનો વિલાસ કહો, એની લય શક્તિનો જે છે એ વાસ્તવમાં એ પછી વડે લય શક્તિને કારણે જ લય પામી જાય છે. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં શક્તિ તો શક્તિમાન ચૈતન્યથી અભિન્ન જ હોય. અત્યારે જેમ મારી જે શક્તિ છે વાક શક્તિ એ મારાથી અભિન્ન જ છે. મારે વાક શક્તિનો ઉપયોગ કરીને શબ્દોનું સર્જન કરવું હોત, અનેક નામરૂપનું સર્જન કરવું હોય, શબ્દ નામ અને એને અનુરૂપ એનો અર્થ એ રૂપ કહેવાય. એ અનેક શબ્દો 1 કલાકની અંદર અનેક નામરૂપનું મેં સર્જન કર્યું. એ છેવટે એક મારી વાક શક્તિમાંથી જ આવી. એ વાક શક્તિમાં જ બધા અવ્યક્ત રૂપે પડેલા હતા, વાક શક્તિ જ રૂપે પડેલા હતા. એમ ઘણો સરસ, બરાબર છે. એ પણ એ વાક શક્તિ કોને આશ્રિત પાછી? ચેતનને આશ્રિત. એ ચૈતન્યની વાક શક્તિનો વિલાસ, એનું નામ 1 કલાકનું પ્રવચન. અને બધું લય પામી પાછું ઊભો થયો, એની સાથે બધું વાક શક્તિ રૂપે જ રહી. અને એ વાક શક્તિ પછી મારાથી અભિન્ન જ રહી હંમેશા. અવ્યક્ત વાક શક્તિ, અવ્યક્ત નામરૂપ, અવ્યક્ત શબ્દો, એ વાક શક્તિ બસ વત્તા ચેતન. સમજી ગયા? એટલે શક્તિ છૂટી ના પડાય. શક્તિ છૂટી પડાય તો હું તો ઈચ્છું ભાઈ હું વિશ્વેશ્વરમાં મારી વાક શક્તિને મોકલી આપું, તમે બધા વિશ્વેશ્વર મહાદેવમાં આવી જાઓ. કે વિશ્વેશ્વરનું નામ કેમ લીધું? આજે શુક્રવારની પછી મારે એનું નામ લેવું પડે. અહીંના લોકોને થોડું વિચિત્ર લાગશે, આપણા અમેરિકાના લોકોને કે આ શું બોલે છે, પણ ત્યાંના લોકો મરમર હસી રહ્યા છે. સમજો આ વસ્તુ કે ચૈતન્યને આમાં પાછું પેલું શક્તિ ચૈતન્યમાંથી આવીને બધું બોલવાની કંઈ જરૂર જ નથી. શક્તિ ચૈતન્યના આશ્રિત. ધેટ્સ ઇટ. ચૈતન્ય બ્રહ્મ અનાદિ, શક્તિ એના આશ્રિત, એનાથી અભિન્ન અનાદિ. ધેટ્સ ઇટ. અને સહિતનું જ્યારે ઈશ્વર કહો, અધ્યારોપ જ કહેવાય સત્ય મિથ્યા. ઈશ્વર આ જગતનું કારણ. એટલે આકાશ વત્તા બધા જ નામરૂપ, બરાબર, અવ્યક્ત નામરૂપ બધા આકાશમાં લઈ પામે, અવ્યક્ત થઈ ગયા. તે આકાશ પણ હવે ઓયા. એટલે પછી આવું બધું બતાવે. પ્રલય કાળની અંદર પેલો કનૈયો, પ્રલયના જળની અંદર પેલો કનૈયો જે છે, પેલા ઋષિઓ એ કનૈયાના પેટની અંદર બધું જુએ, આખું વિશ્વ જુએ. અને આમે યશોદાને તો બતાવ્યું છે એણે મોંમાં, જો બધું મારામાં જ રહેલું છે, મારી શક્તિ જ આ બધા નામરૂપોના રૂપમાં છે. આખું જગત એ શક્તિમાને જ આશ્રિત છે. કનૈયાએ બતાવ્યું ને. ધેટ્સ ઇટ. વાર્તાના રૂપમાં. વેદનો જ સિદ્ધાંત વાર્તાઓના રૂપમાં, એનું નામ પુરાણો. બીજું શું થાય? ચાલો, એટલે પછી હવે આ આકાશનું કારણભૂત શું કહ્યું અહીંયા? અજ્ઞાન ઉપહિત ચૈતન્ય માત્ર ભવતી. અજ્ઞાન માયા સહિત ઉપહિત, માયા વિશિષ્ટ કહો, બરાબર છે, માયા મિશ્રિત ચૈતન્ય બ્રહ્મ, બરાબર. એ અને તમે ગમે તે કહી શકો. પછી અહીંયા 3 વાદ આવે: આભાસવાદ, પ્રતિબિંબવાદ ને અવચ્છેદવાદ. એટલે માયામાં આભાસિત બ્રહ્મ, બરાબર, ઈશ્વર એ આ જગતનું કારણ. અથવા પછી માયા પ્રતિબિંબિત ચૈતન્ય, ઈશ્વર જગતનું કારણ. માયા અવચ્છિન્ન ચૈતન્ય બ્રહ્મ, ઈશ્વર જગતનું કારણ. પછી ત્યાં આભાસવાદ અને પ્રતિબિંબવાદ ને અવચ્છેદવાદ, જે કેવું હોય કહો, બરાબર છે. આ થયું બ્રહ્મ. અને એટલે આકાશનો આ રીતે ઈશ્વરમાં આપણે લય કર્યો. અને ત્યારે પછી ઈશ્વર જે છે, ઈશ્વર કહ્યું એટલે પછી હવે બોલવાનું નહીં. હવે ઈશ્વર ક્યાં રહેલો છે? આવા ક્યાં? કારણ કે આકાશનો લય થઈ ગયો. હવે આકાશનો લય થયા પછી ઈશ્વર ક્યાં રહેલો? કેવી રીતે આવે? ક્યાં રહેલો એટલે પછી એક્સિસ 3 આપણે ભણતા હતા, ત્રિપરિમાણીય વસ્તુ, ત્રિપરિમાણીય, 3 ડાયમેન્શનલ પિક્ચર. અરે ભાઈ, એ તો બધું સૃષ્ટિને અંતર્ગત. અરે ભાઈ, આકાશ જ લય પામી ગયું. ઈશ્વર, હવે ઈશ્વર ક્યાં છે? આવું ના બોલાય ભાઈ. આકાશનો લય પામ્યા પછી ક્યાં છે ના બોલાય. હા, ધેટ્સ ઇટ. પતી ગયું. દેશકાલ અવધિ ભ્યામ નિર્મુક્તમ. આકાશનો લય થયા પછી વાસ્તવમાં એકમાત્ર ઈશ્વર છે એવું બોલો. ક્યાં છે ના બોલો. જે એકમાત્ર ઈશ્વર છે, કારણ રૂપે રહેલો છે, યોગ નિદ્રાવાળો.
જેમ તમે સૂઈ જાઓ ત્યારે તમે એકલા જ હો છો, અજ્ઞાન સહિતના તમે, બરાબર બરાબર, અજ્ઞાન તો છે સુષુપ્તિમાં તમે એકલા, અજ્ઞાન સહિત ચૈતન્ય. એવી રીતે પણ આપણે તો નિદ્રા, કારણ કે પેલું વ્યષ્ટિ જ્ઞાન એટલે જાણે કશું ખબર જ નથી. એને માટે એવું નહીં પાછું, કારણ કે માયા ઉપાધિવાળો છે ને, એટલે પછી અજ્ઞાન હોય તો એ જાગે, સાચે સાચ જાગે. પછી કે આ બધા જીવો મારથી જુદા છે ને હું તો નાનો, કે બધા જ જુદા કહી દેવું પડે, જુદા કે પછી પોતે આવડું થઈ જાય. ભાઈ ઈશ્વર ક્યાં રહ્યો? એટલે યોગ નિદ્રાવાળો, જેની નિદ્રા એવી એટલે પ્રલયકાળ. લય અને પ્રલયમાં આટલો જ તો ભેદ. લય એટલે સુષુપ્તિ અવસ્થા, પ્રલય એટલે શું? બધું ઈશ્વરમાં સમાઈ ગયું, એકલો ઈશ્વર છે હવે, બસ બધું પોતાના સમાઈ ગયું છે. એટલે પ્રલય જળની અંદર કનૈયો જ રહે ખાલી, અને બાકી બધું એના પેટમાં. એ કનૈયો યોગ નિદ્રાવાળો. પછી એટલે બતાવે પેલા જળની અંદર શેષશાહી વિષ્ણુ. યોગ નિદ્રા, યોગ નિદ્રા એટલે જ્યારે ક્યારે એવું અજ્ઞાનનું આવરણ જેને આવે છે, જેનું સર્વજ્ઞત્વ ક્યારેય જાય જ નહીં. એવી નિદ્રા કે જેમાં ભગવાનને ખબર છે કે બધું મારામાં લય પામી છે, મારી અત્યારે હું અવ્યક્ત અવસ્થામાં, મતલબ આ બધું જગત લય અવ્યક્ત અવસ્થા જે મારાથી અભિન્ન છે એ સહિતનો હું. પ્રલય કાળે કેવળ ઈશ્વર જ ઉપલબ્ધ, એટલે એ ઈશ્વર કેવળ આ રીતે. અને પછી એમાંથી સૃષ્ટિ, જેમ આપણે આપણી લય અવસ્થામાંથી જાગ્રત થઈએ એવી રીતે એની આ માયાની અભિવ્યક્તિ, અવ્યક્ત નામરૂપની અભિવ્યક્તિ થાય, વ્યક્ત નામરૂપ રૂપે. એટલે અજ્ઞાન મિશ્રિત ચૈતન્ય માત્રમ ભવતી. અને એટલા માટે જ પછી એકો વિષ્ણુ મહદભૂતમ પૃથક ભૂતાન્યનેકશઃ વગેરે તમે સાંભળેલું જ છે. સર્વમ વિષ્ણુમયમ જગત, બરાબર, બધું વિષ્ણુમય જગત છે, અથવા બધું શિવમય, એક જ ઈશ્વરથી અન્ય કશું છે જ નહીં. પછી એમાં વિષ્ણુ શિવ ક્યાંથી લાવશો જુદા જુદા? એટલે તમે કહો સર્વમ શિવમયમ જગત, બધું શિવમય જ છે જગત, શિવ જગતનું કારણ છે, કોઈ કે વિષ્ણુ જગતનું કારણ, એક જ વસ્તુ થઈ. પણ લડે છે ના, વિષ્ણુ જગતનું કારણ. તમારા શિવજી તો કંઈ નહીં, શિવજી તમારા દેવતા, અમારા વિષ્ણુ ભગવાન. એ દેવતાઓનું સર્જન ભગવાને કર્યું, દેવતાઓના શરીરો ભગવાને આપે, અને એ છે વિષ્ણુ. પહેલાં ક્યાં શિવજીવાળા કે વિષ્ણુ એમના પાણી ભરે શિવજી આગળ, દેવતાઓ એ લડ. એટલે ઈશ્વરથી અન્ય કશું નથી ખરેખર. ત્યાં પછી આ બધું વિષ્ણુ જુદા, શિવ જુદા. વિષ્ણુ ભગવાન શિવજીના ઘરે ગયા, પછી ત્યાં ચા પાણી કર્યા, એ સબ બચ્ચો કી સ્ટોરી. વિષ્ણુ પેલા શિવજી પાસે મોકલ્યા, અને શિવજી પાસે મોકલ્યા. શિવજીએ કહ્યું મારું કામ નહીં, આ બધું હેન્ડલ કરવાનું કામ, મેન્ટેનન્સનું કામ બધું છે ને વિષ્ણુનું છે, એ બહુ સ્માર્ટ છે. એટલે પાછા વિષ્ણુ પાસે મોકલ્યા દેવતાઓ. આમ એટલે આપણને થાય બધા આમ ક્યાં બેઠા છે, પાછું ક્યાં આવ્યું જુઓ, પાછું ક્યાં, એટલે પાછું જુઓ આકાશ તો હાજર જ છે. અરે ભાઈ, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આવું આમ જરા વધારે પડતું લાગે, કશું વધારે પડતું નથી. અનુભવ છે તમારો રોજનો. દેશકાળ સહિત સમગ્ર જગતની ઉત્પત્તિ કરો છો, અને આખું દેશકાળ સહિતનું સમગ્ર જગત ઓૈયા કરી જાઓ છો. હા, રોજે રોજ ઓૈયા કરો છો. તમારામાંથી જ આવ્યું, એક અદ્વિતીયમાંથી જ આવ્યું આખું જગત, દ્વૈતાત્મક જગત, અને તમારામાં જ લય પામ્યું. જાગ્યા ત્યારે તમારાથી અન્ય બીજું કશું જ નથી. જે જોયું એ તમારાથી અન્ય કશું જોવા જ નથી મળતું. જાગ્યા તો એવું છે. હવે અહીંયા જાગી જશો તો કહેશો આ બધું હું જ છું, ભાઈ મારાથી અન્ય કશું છે જ નહીં. ઉત્તિષ્ઠત જાગ્રત. હવે અહીંયા ક્યાં સંસાર રહ્યો? રાગદ્વેષ, ભય, શોક, ફલાણું ઢીકણું, કર્મફળ, મારું પ્રારબ્ધ, ફલાણું ઢીકણું. આ ક્યાં છે? આ બધું ખાલી ખેલ સપાટી પર અનુભવાય ખરું, બધું સાચું કશું નહીં. જેવી રીતે સ્વપ્ન જગત બધું અનુભવાય, સ્વપ્ન પુરુષ રૂપે, પરંતુ બધું જાગો ત્યારે બધું અનુભવનારો ને અનુભવવાનું જગત બધું સમય ગયું. એક અદ્વિતીય તમે.
અને અહીંયા વાસ્તવની અંદર પછી આ અજ્ઞાન ઉપહિત કહ્યું છે ને, અજ્ઞાન મિશ્રિત, અને પછી એ તમે જાણો છો અજ્ઞાનની મિથ્યા ગણીએ, માયાની મિથ્યા ગણીએ, તો એ રીતે છેવટે બધું આ બ્રહ્મ છે એમ પણ આપણે કહી શકીએ. એ જ વસ્તુ માંડુક્યની અંદર કહી, ત્રણ પાદની અંદર આ બધું જગતની વાત કરી દીધી અને જાગ્રત સ્વપ્ન સુષુપ્ત પુરુષની વાત કરી દીધી 3 પાદમાં. પછી કહ્યું આ બધું ચોથો પાદ જ સત્ય છે, તુર્ય જ સત્ય છે, આ 3 તો મિથ્યા છે. જાગ્રત પુરુષ, જાગ્રત જગત, સ્વપ્ન પુરુષ, સ્વપ્ન જગત, સુષુપ્ત પુરુષ, સુષુપ્ત જગત, અવ્યક્ત જગત, બધું ખાલી આ વિષ્ણુના 3 પાદ જ હતા. એ પેલો નાનકો બનીને 3 પાદ, 3 પાદમાં ભગવાને આખું જગત સમાવી દીધું. આવ્યો વામન રૂપે, હતો વિરાટ, બધું એનાથી એને કશું છે જ નહીં, તો વામન બનીને આવીને 3 પાદમાં લઈ લીધું બધું. પછી કે ક્યાં મૂકવું, બોલ ચોથો પગ હવે ક્યાં મૂકવું? 4 પગલાં તે કહ્યું હતું તો કે હા, હજુ પેલો અજ્ઞાન અહંકાર બાકી છે, જે માનતો હતો કે બધું મારાથી જુદું છે, ઈશ્વર જુદો છે, આ જુદું છે, ફલાણું જુદું છે, સ્વામી જુદો છે, એ જુદો છે, આ જુદું છે, એ અહંકાર અજ્ઞાન જે છે એના પર મૂકી દીધો. બસ સર્વમ વિષ્ણુમય, એમ જગત પતી ગયો. આ રીતે વાસ્તવની અંદર કેવી છે ને સ્ટોરી, જોરદાર છે. આપણને થાય કે આવું વામન બની 4 પગલામાં આ બધું માપે ને આવું તો કરતું હશે, પણ શું છે સિદ્ધાંત તો જુઓ, તુર્ય જ છે છેવટે. હા, એ જ સત્ય, તુર્ય ચતુર્ય બ્રહ્મ સત્ય. અને બધું ખેલ 3 અવસ્થાઓની રીતે કહો કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ જગત કહો, માયા અને એની અભિવ્યક્તિ, કે સ્થૂળ સૂક્ષ્મ શરીર સહિતનો આ જે જીવ તમે કહો, અહંકાર કહો, મિથ્યા. એક અદ્વિતીય તુર્ય, શાંતમ શિવમ અદ્વૈતમ, ચતુર્થમ મન્યન્તે સ આત્મા સવિજ્ઞેય. બસ એક અદ્વિતીયનો માયા થકી બધો વિસ્તાર, વિલાસ. બસ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.